અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી 80,56,000ના દાગીના લઈને ફરાર થઈ ગયો। અમદાવાદથી લક્ઝરી બસમાં ભુજ માટે નીકળ્યો હતો। ભુજ પહોંચી અને ગાયબ થઈ ગયો। પાર્સલ ડિલિવરી માટે મોકલાયેલ કર્મચારી જીગરસિંહ વિહોલા દાગીના લઈને ફરાર થઈ ગયો। કર્મચારીનો મોબાઈલ સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે। વેપારીની ફરિયાદ બાદ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। પેઢી એચ પ્રવીણ કુમાર કરીને રતનપુર ખાતે હતી। એમાં આરોપી જીગર દશરથસિંહ વિહોલ કરીને ત્યાં નોકરી કરતો હતો। એને 80 લાખ રૂપિયાના દાગીના અને ચાંદી અને સોના ચાંદીના દાગીના એને પાર્સલ આપવા માટે ભુજ જવાનું હતું। જે એને આંગડિયા પેઢી આપણે રતનપુર મિર્ચીપોળ છે ત્યાંથી એના એક માણસ જયંતિભાઈ પટેલ સાથે તેને ભુજ જવા માટે એને પાલડી ખાતે સહજાનંદ ટ્રાવેલ્સમાં એને મૂકવા ગયેલા રાતના 9:30 વાગે। ત્યાંથી એને મૂકી અને જયંતિભાઈ પરત આવી ગયેલા અને આ જીગર જે વિહોલ છે એને ત્યાં ભુજ ખાતે આ દાગીનાનું પાર્સલનું ત્યાં એને ડિલિવરી આપવાની હતી। પરંતુ જીગર નામનો જે આ શખ્સ આરોપી છે એને ત્યાં રસ્તામાં જ ઉતરી જઈ અને ત્યાં સવારે ત્યાં પહોંચેલ નહીં। ત્યાં એમના માણસો જે લેવા આવેલા ત્યાં એમને તપાસ કરતાં ત્યાં પહોંચેલા નહીં અને આવી રીતના એને જે આંગડિયા પેઢીનું પાર્સલ હતું એને રસ્તામાં વચ્ચે ક્યાંક લઈ અને ઉતરી ગયા અને છેતરપિંડી કરેલ છે।